ચલો જોઈ લેજો, લાઈવ આપણે આવી ગયા છીએ. સ્ટુડન્ટ ને જોયા, જોયું ને? એટલે દાખલા ન જોયા. અચ્છા, હા. ચાલો જલ્દી. દેખાય છે તમને? દેખાય છે? જો તો અવાજ આવે છે? ના ના, આપણે એપ્લિકેશનમાં, યુટ્યુબમાં પછી આવશે. આ એકારે બેમાં નથી આવતું એટલે. ચાલો, આજે આપણે ચેપ્ટર શીખવાનું છે સરાસરી. કયું ચેપ્ટર છે? ઓકે ઓકે, હાલો. સરાસરીને અંગ્રેજીમાં શું કહેશું આપણે? એવરેજ. અને એને હિન્દીમાં શું કહેશું? औसत. औसत, બરાબર ને? હવે સરાસરીનું એક જ સૂત્ર છે. ધારો કે અહીંયા બેઠેલા બધાની ઉંમરની સરાસરી આપણે ગોઠવી હોય, બધાની ઉંમરની સરાસરી આપણે ફાઇન્ડ કરવી હોય તો કઈ રીતે કરશું? તમે બધા ધારો કે અવલોકનો છો, તો અવલોકનોની ઉંમરનો સરવાળો, અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા, બરાબર ને? ભાગ્યા અવલોકનોની સંખ્યા. આ એક સિમ્પલ સૂત્ર છે. એટલે ધારો કે આપણે ઉંમરની સરાસરી ગોતતા હોય તો જેટલા પણ અહીંયા લોકો બેઠા છે એ બધાની ઉંમરનો સરવાળો કરવાનો, ભાગ્યા અહીંયા ધારો કે 5 લોકો બેઠા હોય તો ભાગ્યા 5 કરવાનો. તો એવરેજનું આ એક જ સૂત્ર છે, આપણને બધાને ખબર જ છે, બરાબર? આ એક સૂત્ર ઉપરથી બીજા સૂત્રો તમને મળી જાય. મતલબ કે અવલોકનોનો સરવાળો તમને પૂછે તો કઈ રીતે આવે? અવલોકનોનો સરવાળો બરાબર સરાસરી ગુણ્યા અવલોકનોની સંખ્યા, બરાબર ને? તો આ રીતે યાદ રાખજો. હવે આપણે ટાઈપ પ્રમાણે લેતા જઈએ છીએ સરાસરી. ચાલો, સૌથી પહેલો દાખલો. પ્રથમ 500 પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી. પ્રાકૃતિક સંખ્યા મતલબ 1 થી શરૂ થાય. યસ, 1 થી શરૂ કરીને આપણે 500 સુધીની સરાસરી લેવાની છે. સરાસરી કરવા માટે પહેલા શું કરવું પડે? હમણાં જ આપણે સૂત્ર લખાયું, બોલો તો. યસ, ઉપર 1 થી 500 નો સરવાળો કરવો પડે અને ભાગ્યા 500 કરવું પડે. તો 1 થી 500 નો સરવાળો કેમ કરવો? કોઈ શોર્ટકટ ખરી? ભાગ્યા 500 કરવું પડે ને. તો 1 થી 500 નો સરવાળો, આ સમાંતર શ્રેણી કહી શકાય, પણ હવે 1 થી 500 નો સરવાળાનું સૂત્ર છે, ખબર છે ને? ઓકે, પણ જો કે આમાં છે ને એની જરૂર નથી. હું શું કહું છું, ડાયરેક્ટ એવરેજ નું સૂત્ર છે. જો 1 થી 500 નો સરવાળો કરવો હોય તો આવું એક સૂત્ર છે, n+1 ભાગ્યા 2, બરાબર? હવે આ જ સૂત્રનું અહીંયા મૂકવું ને ભાગ્યા આ n છે ને, n એટલે છેલ્લી સંખ્યા, તો આ n જ છે કે નહીં? એને હું n વડે ભાગું એટલે આપણે આ નવું સૂત્ર મળી જાય, આ એવરેજ નું સૂત્ર. યસ, n+1 ભાગ્યા 2, અથવા એ બધું જવા દો. સિમ્પલ સૂત્ર એવું છે કે પહેલી સંખ્યા વત્તા છેલ્લી સંખ્યા ભાગ્યા 2, આ બધામાં કામ લાગશે. a એટલે પહેલી સંખ્યા, યાદ રાખો. a એટલે પ્રથમ, અને tn એટલે છેલ્લી સંખ્યા, અને ભાગ્યા 2. આ સૂત્રો ક્યાં ક્યાં કામ લાગશે? જ્યાં બધા વચ્ચેનો ગેપ સરખો હોય. જો આમાં તો ગેપ સરખો જ છે, પણ એકી સંખ્યા હોય ને 1, 3, 5, એમાંય કામ લાગશે. માત્ર બેકી સંખ્યા હોય એમાંય કામ લાગશે. પછી આવી રીતે 4, 8, 12 આવી રીતે આખી આપી દીધી હોય તો એમાંય આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો. એટલા માટે આ યુનિવર્સલ સૂત્ર છે. ડાયરેક્ટ સરાસરીનું સૂત્ર છે, સમજાય છે? ડાયરેક્ટ સરાસરીનું જ સૂત્ર છે. સરવાળો આપણે જોતા જ નથી, સરવાળાનું સૂત્ર આપણે પછી જોઈએ. સરાસરી બરાબર પ્રથમ સંખ્યા વત્તા છેલ્લી સંખ્યા ભાગ્યા 2. બોલો કેટલો થાય? પહેલી સંખ્યા કઈ છે? 1. 1 વત્તા 500 એટલે 501, અને 501 ભાગ્યા 2 એટલે 500 ના અડધા 250 કરો, 1 નો અડધો 0.5 કરો એટલે 250.50 અથવા 250.5. ડાયરેક્ટ કરવું હોય ને આનાથી વધારે ડાયરેક્ટ સીધું 500 ના અડધા કરો. જો 1 થી શરૂઆત થતી હોય ત્યારે, હા, 500 ના સીધા અડધા કરો 250 ને એમાં 0.5 ઉમેરી દેવાના, કાંઈ કરવાનું નહીં. પણ 1 થી શરૂઆત થતી હોય ત્યારે, બાકી આ સૂત્ર વાપરવું, બરાબર ને? સિમ્પલ યાદ રાખો, પ્રથમ સંખ્યા વત્તા છેલ્લી સંખ્યા ભાગ્યા 2.
અને જો સાથે સરવાળાનું સૂત્ર પણ તમારે સાઈડમાં યાદ રાખવું હોય તો એ પણ આપણે રાખી દઈએ. અહીંયા લખી નાખો, બરાબર ને? ક્રમિક સંખ્યાનો સરવાળો, ક્રમિક મતલબ 1 2 3 એમ. એ પછી જ્યાં ગેપ સરખો હોય બધામાં કામ લાગે. n બરાબર છેલ્લી સંખ્યા, બરાબર ને? આનો આપણે સરવાળો કરવો તો આપણે આવું કરે 500 ગુણ્યા 501 ભાગ્યા 2, પણ એવી આપણને કઈ જરૂર નથી, બરાબર ને? આ તો આ સૂત્ર તમને યાદ રહી જાય, સરવાળાનું સૂત્ર. બાકી આ યુનિવર્સલ સૂત્ર બધા માટે તમારે કોમન યાદ રાખવું હોય ને, જ્યાં ગેપ સરખો હોય, ક્રમિક સંખ્યા ન હોય પણ ગેપ સરખો હોય, તો આ યાદ રાખો, n/2 a + tn, એટલે આના જેવું છે. આ તમને બે યાદ રહી જાય. આ સરવાળાનું સૂત્ર છે. જો a એટલે પ્રથમ સંખ્યા, tn એટલે છેલ્લી સંખ્યા. અહીંયા બગડો તો અહીંયા બગડો છે, માત્ર n વધારાનું છે. n એટલે શું છે? કુલ સંખ્યા. એટલે આ કાઢી નાખો, એની જગ્યાએ આ બધા માટે કામ લાગે એવું આપણે આ રાખીએ. સરવાળાનું સૂત્ર શું છે? n/2 a + tn. બધું લખી નાખીએ આપણે અહીંયા. n એટલે કુલ સંખ્યા, a એટલે પ્રથમ સંખ્યા, અને tn એટલે છેલ્લી સંખ્યા, બરાબર ને? તો ટૂંકમાં માત્ર ક્રમિક સંખ્યા માટેની એકી સંખ્યા, બેકી સંખ્યા, 4 8 12 એવી રીતે આપેલું હોય, જેનો ગેપ સરખો હોય ને બધામાં આ સૂત્ર લાગુ થશે. એટલે બધામાં તમે એક જ યાદ રાખો. ઓલું ક્રમિક માટે n + n/2 ને a + tn એવું કઈ જરૂર નથી. આ એક જ યાદ રાખો, બધામાં લાગુ પડશે. અને સરાસરીમાં આ એક જ યાદ રાખો, બધામાં લાગુ પડશે. આ બે એક જ છે કે નહીં? જોવો તો ખાલી આ n વધારાનું છે, કુલ સંખ્યા એડ કરી છે વધારે. ઉપરની કઈ જરૂર નથી, કેમ એવું લાગે છે? તરત તો અહીંયા પગે ખેંચાતા હશે. ચાલો, પહેલો દાખલો. 0 થી 500 સુધીની એકી સંખ્યાની સરાસરી. બસ ઓલું જ સૂત્ર. જો માત્ર એકી કીધું છે. સરાસરીનું સૂત્ર કયું છે આપણે અહીંયા જે વાપર્યું એ? કયું વાપર્યું? આ જ. આમાં શું લખવાનું? પહેલી એકી સંખ્યા, જો એકી હોય તો પહેલી એકી, છેલ્લી એકી ભાગ્યા 2. ચાલો, તો પહેલી એકી કઈ છે? 0 થી 500 માં પહેલી એકી સંખ્યા કઈ છે? લે, હે ભગવાન, સ્પેશિયલ છે પણ એકી તો ગણાય જ ને યાર. સ્પેશિયલ કેમાં કઈ? અવિભાજ્ય વિભાજ્ય નથી, એવી રીતે સ્પેશિયલ છે. પણ એકી સંખ્યા તો પહેલી એક જ હોય ને, એમાં કઈ સ્પેશિયલ વેશિયલ ન આવે. અને છેલ્લી એકી સંખ્યા કઈ? 500 પહેલાની કઈ? યસ, ભાગ્યા 2. આ તો ખબર જ છે, 500 સરવાળો અને 500 ના અડધા 250. એક ડાયરેક્ટ સૂત્ર કેવું છે ખબર? જો 1 થી શરૂઆત થતી હોય ને, આ 0 થી કે 1 થી, જેટલી એકી સંખ્યા હોય ને એટલી જ સરાસરી આવે. બરાબર યાદ રાખજો, જેટલી એકી સંખ્યા હોય. જો આમાં 250 એકી સંખ્યા આવે કે નહીં, જેટલી એકી સંખ્યા હોય તેટલી જ સરાસરી આવે. એટલે હું શું કહું છું, 0 થી 500 માં એકી સંખ્યા કેટલી આવે? યસ, 250. એટલે સરાસરી 250. 0 થી 500 માં એકી સંખ્યા 250 આવે, એટલે એકી સંખ્યાની સરાસરી આપણે ગોતતા હોય તો 250 જ આવે. આવું બેકીમાં લાગુ નહીં પડે, માત્ર એકી માટે કહું છું. તમને એવું કીધું હોય કે 1 થી 30 સુધીની એકી સંખ્યાની સરાસરી કેટલી, તો કઈ પણ સૂત્ર મૂક્યા વગર ડાયરેક્ટ 15 લખી નાખો. સમજાય છે? પણ 1 થી શરૂઆત થતી હોય તો. બાકી આ સૂત્ર તો છે જ આપણું. તમને એવું કીધું હોય 1 થી 300 સુધીની માત્ર એકી સંખ્યાની સરાસરી કેટલી? 150. બરાબર. બાકી જો વચ્ચેથી શરૂ કર્યું હોય 201 થી 300 ની એકી સંખ્યાની સરાસરી કેટલી, તો આપણે આ સૂત્રમાં મૂકી દેવાનું. પહેલી સંખ્યા કઈ છે? 201. છેલ્લી સંખ્યા કઈ આવે? 299 ભાગ્યા 2. બસ, તો આ રીતે કેટલા આવે છે કયો તો? આ 300 લઈ લો, 500 ભાગ્યા 2 એટલે 250 જ આવ્યું ને આમાં. હવે આમાંય તમે એક આઈડિયા કરી શકો.
201 થી 300 માં સરાસરી કેટલી આવે? 250 આવે ને વચ્ચેની? 250. અથવા તો એવું આપણે આમાં શું કર્યું, જેટલી એકી સંખ્યા એટલી સરાસરી. તો 201 થી 300 માં એકી સંખ્યા કેટલી આવે? 50 આવે ને? તો 50 લખ્યા. અને એની પહેલાની જેટલા આંકડા વહી ગયા 1 થી 200 એ સીધા એડ કરી દેવાના. એ તો આપણે ગણ્યા જ નથી, એટલે 250. પણ એવું બધું કરતા તમે એક સૂત્ર રાખો ને, મને એવું અનુભવ્યું છે કે તમે વધારે પડતું યાદ રાખશો ને તો બધું ભૂલશો. એવું થાય ને, શરૂઆતમાં એવું થતું હોય. એટલે આપણે શરૂઆતના તબક્કે જ છીએ ને હજી જીવનના, એટલે આપણે આ જ યાદ રાખો. સરાસરીનું એક જ સૂત્ર, એ પહેલી છેલ્લી ભાગ્યા 2, બીજું કાંઈ નહીં. પહેલી છેલ્લી ભાગ્યા 2. ઓકે, ચાલો દેખાઈશ ને? બાકી આ બધું આવતો રહેજો. ચાલો, 0 થી 350 સુધીની બેકી સંખ્યાની સરાસરી સૂત્ર આપણને ખબર જ છે. કયું સૂત્ર? પહેલી છેલ્લી. પહેલી બેકી વત્તા છેલ્લી બેકી ભાગ્યા 2. પહેલી બેકી 2. જો આમાં પાછું વિભાજ્ય અવિભાજ્યના લોચા ન કરતા. પહેલી બેકી વત્તા છેલ્લી બેકી ભાગ્યા 2 એટલે 352 ભાગ્યા 2. આના અડધા કરવાના છે. હું 151, 176 થાય ને. આના અડધા 175, આનું અડધું 1 એટલે 176. ઓલી રીતે કરવું હોય ને તો ખબર આપણે કેમ કહેતા હતા, જેટલી એકી સંખ્યા એટલી જ સરાસરી. બેકી સંખ્યામાં શું આવે ખબર? જેટલી બેકી સંખ્યા એમાં એક પ્લસ કરી દેવાનું. 0 થી 350 માં બેકી સંખ્યા આવે કેટલી? 350 ના અડધા 175. પણ એમાં એક ઉમેરો એટલે સરાસરી આવે. 1 થી શરૂ થતી હોય તો. આ તો વધારાનું યાદ રાખવું હોય તો. બાકી તમારે તો આ સૂત્ર છે જ. પહેલી બેકી છેલ્લી બેકી ભાગ્યા 2. આ સૂત્ર માત્ર જ્યાં ગેપ સરખો હોય ને ત્યાં જ વાપરીએ ગયો. અવિભાજ્ય સંખ્યામાં ન વાપરતા. જો ધારો કે તમને એવું કીધું હોય કે પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાની સરાસરી ગોતો, તો અવિભાજ્ય સંખ્યા ગેપ સરખો થોડો હોય? ન હોય ને. એમાં તો રીતસરનો બધાનો સરવાળો જ કરવો પડે. 9 પછી સીધી 11 આવે ને. આ બધા વચ્ચે 1 નો ગેપ, પાછો 2 નો, 2 નો, પાછો આ 4 નો ગેપ થઈ ગયો, પાછો 2 નો ગેપ થઈ ગયો. તો આની સરાસરી કીધી હોય તો ફરજિયાત તમારે આ બધાનો સરવાળો કરવો જ પડે. સમજાય છે? અને એને ભાગ્યા 6 હોય તો ભાગ્યા 6 કરવું પડે. એ તો હું કહું છું કે આ સૂત્ર ક્યાં વપરાય? જ્યાં ગેપ સરખો હોય. ગેપ સરખાનો મતલબ શું હોય? કાં તો બધી ક્રમિક હોય, કાં તો ખાલી એકી હોય, કાં તો કોઈ ઘડિયામાં આવતી હોય 4, 8, 12, 16, કાં તો ખાલી બેકી હોય. એમાં જ વપરાય. પણ આમાં નહીં વપરાય. એમ અવિભાજ્ય સંખ્યામાં ગેપ સરખો ન હોય ને. અહીંયા 1 નો હોય, અહીંયા 2 નો હોય, અહીંયા 2 નો, પાછો 4 નો થઈ ગયો, પાછો 2 નો થઈ ગયો. આમાં રીતસરનું ખરેખર સૂત્ર છે શું સરાસરીનું? અવલોકનોનો સરવાળો. તો આપણે અવલોકનોનો સરવાળો કર્યો ભાગ્યા ટોટલ. એટલું બધું નો તો આ જ કરવું પડે. પણ આ બહુ બધી હોય ને તો આવી જ રીતે હોય તો એનું સૂત્ર હોય. એમ ન પૂછે કે 1 થી 50 સુધીની અવિભાજ્ય સંખ્યાનો સરવાળો. એવું તો હજી યુપીએસસી માં પૂછ્યું નથી. ખાલી 1 થી 5 કે 1 થી 6 પૂછ્યું છે. તો ગાંડા થઈ જાય લોકો. એમ તો કોઈ શોર્ટકટ જ નથી, સિવાય કે તમે ગોખીને ગયા હોય બધી એકી સંખ્યા, 2 અવિભાજ્ય સંખ્યાની સરાસરી. હા, એટલે તો વાત છે કે આવું ન પૂછાય. જલસા કરો તમે. જે પૂછાય છે એટલું તો યાદ રાખો. એટલું યાદ નથી રાખતા. કારણ કે યાદ રાખવા ઉપર તમે શું ખાવ છો? દયા ખાવ છો. તમને દયા બહુ આવે. તમારી ઉપર જ દયા આવે. જેઠાલાલની દયા તો આવે જ છે, પણ તમને તમારી દયા આવે પછી. ચાલો ચોથું. હવે આ કંઈક અલગ દાખલો. 5 ક્રમિક સંખ્યા. ક્રમિક સંખ્યાનો મતલબ સમજાઈશ ને? આમ એવી રીતે બધા વચ્ચે 1-1 નો ગેપ હોય. બધા વચ્ચે 1-1 નો ગેપ. એમ સરાસરી 75 છે. તો 5માં આ 5 સંખ્યામાં સૌથી મોટી સંખ્યા કઈ છે? તો સૂત્રની કાંઈ જરૂર નથી. વર્ષો પહેલા લોકો શું કરતા ખબર? આ દાખલાને લાંબી રીતે કરાવતા. પહેલી સંખ્યા x ધારે, બીજી સંખ્યા x વત્તા 1 ધારે, પછી આ બધી ક્રમિક છે ને, x વત્તા 3 ને x વત્તા 4 ધારતા, પછી આ બધાનો સરવાળો કરતા, એને ભાગ્યા 5 કરતા, ઇઝ ઇક્વલ ટુ 75 કરતા, સાદરૂપ આપતા, x નું મૂલ્ય આવતું, પછી x માં 4 ઉમેરતા એટલે સૌથી મોટી આવતી. પણ આવું કંઈ કરવાની જરૂર નથી. કારણ કે ની બેઝિક પ્રિન્સિપલ જુઓ તમે. 1, 2, 3, 4, 5 ની સરાસરી કેટલી થાય કયો તો મને? આ સરવાળો કરો. 5, 9, 12, 13, 14, 15 ભાગ્યા 5 કરો એટલે કેટલા આવે? 3. તો એક અવલોકન તમને ખબર પડી કે જ્યારે
પાંચ સંખ્યા હોય ને ત્યારે એની સરાસરી હંમેશા વચ્ચે જ હોય, ગેપ સરખો હોવો જોઈએ. જ્યારે ગમે હોય, ધારો કે તમને એમ કીધું હોય 6, 7, 8, 9, 10 ની સરાસરી કેટલી આવે? 8 જ આવે. માત્ર એકીમાં ની ગમે એમાં લાગુ પડે એવું થોડું જ ખાલી એકી. ધારો કે આવી રીતે આપ્યું હોય 4, 8, 12, 16 અને 20, તો આની સરાસરી કેટલી આવે? 12 જ આવે. ટૂંકમાં સરાસરી હંમેશા વચ્ચે હોય, બરાબર ને? આ એકી સંખ્યા છે એટલે વચ્ચેની સંખ્યા ખબર પડે છે. બેકીમાં શું કરવું એ હમણાં આવશે, પેલા એકીનું વિચારો. ચાલો તો હવે આમાં જવાબ શું આવશે? 75 આપણે ક્યાં મૂકશું? યસ, વચ્ચે. 75 એટલે આ તગડાની જગ્યાએ છે. પછી આ બાજુની બે તો તમને આવડે, 76 ને 77. આ બાજુ બે માઇનસ કરી દેવાનું, કારણ કે આની પહેલાની સંખ્યા છે 74 ને 73. આપણને કઈ કીધું? મોટી. એટલે મોટી જવાબ કઈ આવ્યો? નાની કીધી હોત તો બસ. ઘણી વાર એવું પૂછે કે સૌથી મોટી નાનીનો ગુણાકાર કરો, એ પછીનું સ્ટેપ છે, પણ પહેલા આપણને આ આવડવું જોઈએ. ટૂંકમાં એક નીચે એવું લખી નાખજો કે જ્યાં ગેપ સરખો હોય ને ત્યાં સરાસરી હંમેશા વચ્ચે હોય. બેકીમાં એવું જ થાય, પણ એમાં વચ્ચેની વચ્ચે કરવી પડે, એ હમણાં આવે જ છે. પણ બાકી આ નિયમ તો સરખો જ છે. જ્યારે સંખ્યાઓ વચ્ચે ગેપ સરખો હોય ત્યારે સરાસરી હંમેશા વચ્ચેની સંખ્યા હોય છે. જ્યારે સંખ્યાઓની વચ્ચે ગેપ સરખો હોય ત્યારે સરાસરી, તેની સરાસરી હંમેશા વચ્ચે હોય છે. સાંભળજો, સાઉન્ડ બંધ નથી થતો ને? અવાજ આવે છે ને? સાંભળતા રહેજો. ચાલો, હવે આમાં કઈ ડાઉટ છે? નોટ ડીઓયુબીટી. આમાં તમને 7 સંખ્યા કીધી હોત, આ જ દાખલામાં જો 7 સંખ્યા કીધી હોત તો જવાબ શું આવે? કયો તો મને જલ્દી. તો કઈ નહીં, 2 આ બાજુ, 1 આ બાજુ. 72 ને આ બાજુ કેટલા કરવાના? 78. તો સૌથી મોટી 78. સિમ્પલ. ચાલો, હવે આપણે આવીએ છીએ, ઓહો, ખતરનાક દાખલો આવી ગયો અચાનક જ. 7 પ્રાકૃતિક સંખ્યા છે. આમ તો ખતરનાક નથી, પણ આ વિધાન તરીકે આપ્યો છે. આમાં લોકો મૂંઝાઈ જાય કે આટલો મોટો દાખલો કેમ વાંચો, પણ કઈ હોતું જ નથી. જો 7 પ્રાકૃતિક સંખ્યાની સરાસરી કેટલી છે? 133. એટલે 133 વચ્ચે હશે ને, એટલે તમારે સીધું 133 વચ્ચે મૂકી જ દેવાનું. 7 એટલે આ બાજુ 3 હોય, એટલે 134, 35, 36, બરાબર ને? અને આ બાજુ 3 હોય ને, 131, 132, એની પહેલા હજી 130 આવી ગઈ ને. હાલો હવે વાંચતા જાઓ. તો આ 7માં સૌથી નાની મોટી કીધી છે, તો આપણને તો દેખાય જ છે. વાંચતા જાઓ. 131 સૌથી નાની સંખ્યા છે, ખોટું. 131 ક્યાં નાની છે? 130 છે ને. પછી બીજું 130 એ સૌથી નાની, ઓકે. પણ 135 પાછી સૌથી મોટી છે. 35 ક્યાં મોટી? 136 મોટી, એટલે આ ખોટું. 134 સૌથી નાની સંખ્યા છે. ગાંડા કાઢે. 100 આ ખોટું હોય એટલે બીજું વાંચવાનું જ નહીં. પહેલું ખોટું એટલે બીજું નહીં વાંચવાનું. એવા ગાંડા નહીં કાઢવાના. 130 સૌથી નાની, ઓકે. 136 એ સૌથી મોટી, ઓકે. બરાબર છે ને? એટલે ડી સાચું. એટલે ઘણી વાર તમારો સમય બગાડવા આવું પૂછે. આ પૂછાયેલો જ દાખલો છે, એટલે તમારે મૂંઝાવાનું નહીં. બરાબર ને? કન્ફ્યુઝ નહીં થતા. ટૂંકમાં આપણે પહેલા લખી નાખવાનું કે સૌથી નાની 130 છે, સૌથી મોટી 136 છે. પતી ગયું. પછી ક્યાં વાંધો છે? આમ તો 7 હોય ને એટલે આ બાજુ 3 હોય ને, આ બાજુ 3 હોય, તો સીધું 133 માં 3 ઉમેરો એટલે 136 સૌથી મોટી. 133 માં 3 બાદ કરો એટલે 130 સૌથી નાની. પતી ગઈ. બરાબર ને? આ બાજુ જેટલી હોય એટલી ઉમેરવાની, બાદ કરવાની. ચાલો, આવડી ગયું. આમાં કઈ ડાઉટ નથી ને? શીરાની જેમ ગળે ઉતરે છે ને? ઓકે. હવે જો આ તમે કહેતા ને 4 ક્રમિક સંખ્યામાં કેવી રીતે વચ્ચેની ગોતવી, તો અહીંયા પોઈન્ટમાં આવી જાય. જો આપણે આનું આ ગોતવું હોય ને, આની શોર્ટકટ, તો આપણે 1 થી 4 ની સરાસરી ગોતવાની, એટલે આપણને શોર્ટકટ મળી જાય. આ 4 સંખ્યામાં વચ્ચેની સંખ્યા કોઈ એક તો ન હોય, પણ વચ્ચેની 2 સંખ્યા તો ખબર પડે ને. વચ્ચેની 2 સંખ્યા કઈ છે? 2 ને 3 ને, બરાબર ને? વચ્ચેની 2 સંખ્યા તો ગણાય ને. હવે 2 ને 3 ની વચ્ચેની સંખ્યા કઈ? યસ, 2 ને 3 ની વચ્ચેની સંખ્યા 2.5 છે. એટલે આની સરાસરી તમને કીધી હોય ને તો 2.5 આવે. તો એમાં એક શોર્ટકટ કઈ રીતે કરવાની ખબર? આ બધા વચ્ચે ગેપ કેટલો છે? 1 નો. તો જે વચ્ચેની 2 હોય ને એમાં સૌથી નાનીમાં તમારે 2.5 ઉમેરી દો ને, સોરી 0.5 જેટલાનો ગેપ છે એની કરતા અડધું ઉમેરવાનું અને અડધું બાદ કરવાનું. સમજાય? તમને એમ કીધું હોય કે સરાસરી 2.5 છે, બધી સંખ્યા ગોતો, તો આમાં અડધું ઉમેરો એટલે 3 આવે.
આમાં અડધું ઉમેરો એટલે 2 આવે, પછી આ બાજુ 1 લખવાની, આ બાજુ 1 લખવાની, એટલે આવી ગયો જવાબ. તો બસ આમાં ઉપર એમ જ કરવાનું છે. શું કરવાનું? ચાલો કયો. 122.5 આપણી સરાસરી છે, તો 122.5 વચ્ચે હશે અને મૂકી દીધી. વચ્ચેની બે સંખ્યા કેમ લાવવાની? 0.5 ઉમેરીને આ 123, આ 122, વચ્ચેની બે સંખ્યા આવી ગઈ. હવે આ બાજુ 1 હોય ને આ બાજુ 1, કારણ કે ટોટલ 4 જ છે. આ બાજુ 1 એટલે 121 ને આ બાજુ 1 એટલે 124, તો આ 4 માં સૌથી મોટી ગઈ 124. ટૂંકમાં જ્યારે 4 હોય ને બેકી, ત્યારે વચ્ચેની પણ વચ્ચે, એટલે પોઈન્ટમાં જવાબ આવે. પોઈન્ટમાં જવાબ ક્યારે આવે? કે જ્યારે બધા વચ્ચે ગેપ 1-1 નો હોય. પણ 2-2 નો ગેપ હોય ને તો પોઈન્ટમાં જવાબ ન આવે. કેમ? જો 1, 3, 5, 7 ની સરાસરી આપણે ગોતીએ, જોજો બરાબર. તો આમાં વચ્ચેની બે કઈ છે? 3 ને 5 છે ને. 3 અને 5 ની વચ્ચેની સંખ્યા કઈ? પોઈન્ટમાં નો આવે. 3 ને 5 વચ્ચેની સંખ્યા 4. એટલે આ બધા વચ્ચે 2-2 નો ગેપ હતો, ત્યારે આપણે 1-1 ઉમેર્યું. સમજાઈશ ને? જો 4 ને 1 5, 4 માંથી 1 જાય એટલે 3. જેટલાનો ગેપ હોય ને એની કરતા અડધું ઉમેરવાનું, અડધું બાદ કરવાનું. 4-4 નો ગેપ હોય તો 2 ઉમેરવાના, 2 બાદ કરવાના. બરાબર? એવી રીતે સિમ્પલ. પોઈન્ટમાં ત્યારે જ આવશે જ્યારે ગેપ 1 નો હોય, કારણ કે 1 નું અડધું 0.5 થાય. 2 નો ગેપ હોય ત્યારે પોઈન્ટમાં નહીં આવે. એવું નથી કે લાઈવમાં ફક્ત પ્રશ્નો ન પૂછે, પૂછી શકાય છે. લોકો ક્યાં તમને ઓળખે છે કે તમારું નામ શું છે? ઘણાને એવું થતું હોય કે આવા ગાંડા જેવા પ્રશ્નો કોણ પૂછતો અથવા પૂછતી હશે, તો એમનાથી શું ફેર પડે? નામ તો ખબર નથી તમારું. હા, ખબર હોય તો શું છે? ચેક ધ વોઇસ. નોટ વોઇસ મેસેજ, ઓનલી વોઇસ. ચાલો, આમાં કઈ ડાઉટ હોય તો કહેતા જજો. હા યાર, આજે 16 ડિસેમ્બર છે ને 16 ડિસેમ્બર એટલે કયો દિવસ છે? વિજય દિવસ. ખબર છે કે નહીં? કેના માટે વિજય દિવસ? ક્યાં આપણે વિજય મેળવેલો? યસ, બાંગ્લાદેશ સાથે આપણું યુદ્ધ નહોતું થયું, પણ પાકિસ્તાન હારે જ યુદ્ધ થયું હતું. પણ ત્યારે પાકિસ્તાનનું અસ્તિત્વ જ નહોતું ને. બાંગ્લાદેશનું નામ ત્યારે પૂર્વ પાકિસ્તાન હતું. આપણે આઝાદ થયા ત્યારે આપણી આજુબાજુ 2 પાકિસ્તાન હતા, 2 નોળિયાઓ. અહીંયા જે હતું અત્યારનું રિયલ પાકિસ્તાન, પશ્ચિમ પાકિસ્તાન, આ બાજુનું પૂર્વ પાકિસ્તાન. આપણે આ બેની વચ્ચે, બરાબર ને? તો પૂર્વ પાકિસ્તાનને આપણે પૂર્વ પાકિસ્તાન સાથે એટેક કરેલો, કારણ કે આ પશ્ચિમ પાકિસ્તાને જ હળી કરેલી. આ લોકોને દબાવતા હતા, અને આ પૂર્વ પાકિસ્તાન વાળા બધા બંગાળમાં આવી ગયા હતા. એટલે એ લોકોને અટકાવવા માટે ભારતે એના ઉપર એટેક કર્યો, અને આપણે 16 ડિસેમ્બરે જીતી ગયેલા. 16 ડિસેમ્બર 1971 આ લોકોના 90,000 સૈનિકોએ ભારત સમક્ષ, એટલે આ પૂર્વ પશ્ચિમના જ 90,000 સૈનિકોએ ભારત સમક્ષ આત્મસમર્પણ કરેલું. ત્યારે ઇન્દિરા ગાંધીની સરકાર હતી ને પછી આપણે 90,000 સૈનિકોને છોડી દીધા. કેમ છોડી દીધા? એનો જવાબ કોઈ આપી નથી શકતું. સિમલા કરાર નીચે. બોલો, 90,000 ને પકડી લીધા હતા તોય આપણે બધાને ખબર નહીં કેમ છોડી દીધા. અને આપણા 45 સૈનિકો એ લોકો હજી સુધી છોડ્યા નહોતા. અન્ય મોટા ભાગના જેલમાં જ ગુજરી ગયા છે. ચાલો, સેમ આના જેવો સવાલ. 7ના પ્રથમ 20 ગુણાંકોની સરાસરી. 7ના મતલબ 7નો ઘડિયો બોલતા જવાનું છે ક્યાં સુધી? યસ. તો એની સરાસરી કેટલી થાય એ તમારે કહેવાનું છે. ચાલો, સરાસરીનું સૂત્ર, આમાં ગેપ તો સરખો જ હશે ને? 7-7 નો ગેપ છે. યસ. તો સરાસરીનું સૂત્ર યાદ કરો. સરાસરી એટલે પહેલી સંખ્યા એટલે 7, અને છેલ્લી સંખ્યા કઈ? 7 20 140 ને, એને ભાગ્યા 2. બસ આ જવાબ. 147 ભાગ્યા 2. આવું ન કરાય. 140 ના અડધા કરી નાખો, પેલા 70 થઈ જાય. 7 ના અડધા 3.5 થઈ જાય, એટલે કેટલા થાય? 73.5. બરાબર ને? હા, બધી મોકલી દેશું. તમે ખાલી સ્ટાર કરીને રાખજો, એટલે પછી ગમે ત્યારે તમે જોઈએ કઈ નહીં. આજે આ તો મોકલી દેશું. આમાં એક બીજી રીતે ગણીએ કઈ ખબર છે તમે? બધામાં તમે 7 કોમન કાઢ્યું હોત ને, તો આમ જોવા જઈએ તો અહીં 1 2 3 આમ 20 સુધી છે કે નહીં? 7 કોમન કાઢી નાખીએ તો 1 + 20 એટલે કેટલા થાય? 1 + 20 એટલે 21 થાય ને. 21 ના અડધા કેટલા થાય? 10.5. અને એને ગુણ્યા 7 કરી નાખવાના, તો
તો ઈ થયું કે નહીં? 10 હતા 70 ને 7 ગુણ્યા 0.5 એટલે 3.5 એટલે કેટલું થયું? 73.5. આ તો બહુ મોટા ઘડિયા હોય ને ત્યારે આવું ન કરતા. તમને આ તો 7 નું કીધું, તમને એમ કીધું હોત તો ચાલો આજ દાખલો હું કંઈક સુધારું. 29 ના પ્રથમ 20 ગુણાંકોની સરાસરી, તો કેટલા લોચા પડી જાય? એટલે આવું કર, ત્યારે આવું નહીં કરવાનું. 29 29 કેટલી બધી વાર લાગે ને. શું કરવાનું આપણે તો 29 કોમન કાઢો ને એટલે પહેલો આંકડો 1 હોય ને છેલ્લો આંકડો 20 હોય. છેલ્લે 29 હારે ગુણી નાખવાનું હોય, એને ભાગ્યા 2, બરાબર? આ હંમેશા 10.5 જ આવવાનું છે. 10.5 ગુણ્યા 29 કરવાનું. આ કેટલું હેલું પડે? 29 ગુણ્યા 10 એટલે 290 સીધું થાય. 29 ગુણ્યા 0.5 એટલે 29 ના અડધા થઈ જાય. 29 ના અડધા કેટલા? 29 ના અડધા કેટલા? કેટલી વાર લાગે? 30 ના અડધા કેટલા હતા? 15. તો 29 ના કેટલા? 14.5. લ્યો હું યાર 304.5, બરાબર ને? એટલે અહીંયા એવો આંકડો આપી દીધો હોય કંઈક વિચિત્ર 7 ની જગ્યાએ, તો આપણે 29 કોમન કાઢીને અહીંયા 1 થી 20 જ આવે કે નહીં? 1 થી 20 એટલે 1 થી 20 ની સરાસરી કાઢવાની ને એને 29 હારે ગુણી નાખવાનું. એવું કરો તો થોડું સારું લાગે, ઝડપથી થાય. આપણો એકમાત્ર ઈરાદો ગણિતમાં ઝડપ છે અને એક્યુરેસી. એટલે જવાબ સાચો હોવો જોઈએ. ઝડપમાં પછી ધનાધન ખોટો જવાબ ન હોવો જોઈએ. ઝડપ જો લાવવી હોય ને તો ક્યારેય તમારે જપ લઈને બેઠવાનું નથી હોતું. ઓકે, તો એ તો હું મોકલીશ, પણ તમે ગણો તો ને. મોકલી દઈએ, હાલો આજે. પેલા આ તો મોકલી દો, પછી આ ધારો કે 7 ના પ્રથમ 20 ગુણાંકો છે ને, પછી બધી આવા કેટલાય જાતના હશે, બરાબર ને? મારે તો ક્યાં લખવું છે? એ લખીને તમને આપી દે ધાડ ધાડ ધાડ. હાલો ચાલો, આ એક જોરદાર છે. જુનિયર ક્લાર્કમાં પૂછાયેલો છે ને. આટલા મોટા મોટા જવાબો જોઈને તમે દાખલા ઘણા લોકો મૂકી દેતા હોય છે, પણ વાંચો તો ખરા. 4 ક્રમશઃ એકી સંખ્યાઓની સરેરાશ 40 છે, તો બીજી અને ચોથી સંખ્યાનો અચ્છા ગુણાકાર પૂછ્યો છે એટલા માટે મોટો છે. પણ ગુણાકારથી આપણને ક્યાં ગભરાઈએ છીએ? એકમનો અંક તો એમને આપેલો છે, ખાલી ગોતો એટલે જવાબ મળી જાય. 4 ક્રમિક સંખ્યાઓની સરેરાશ 40. જો એકી સંખ્યા છે, એકી સંખ્યા એટલે ગેપ કેટલાનો હોય? 2 નો હોય ને. તો 1 ઉમેરવાનું, એનું અડધું ઉમેરવાનું, અડધું બાદ કરવાનું. એટલે પેલા 40 વચ્ચે લખવાની, એમાં 1 ઉમેરો એટલે 41 થાય. 1 બાદ કરો એટલે કેટલા થાય? 39. આ વચ્ચેની 2 આવી ગઈ. હવે ટોટલ 4 જ છે. આ બાજુ 1. 39 પહેલાની એકી કઈ? 41 પછીની એકી કઈ? તો કોનો ગુણાકાર કીધો? બીજી અને ચોથી. આ બીજી અને ચોથી. હાવ હેલું જુઓ, 9 તેરી 27. છેલ્લે સાતડો આવે જવાબ. આપણે ક્યાં ગુણાકાર કરવા જવું છે? લ્યો સીધો જવાબ. કઈ હતું? આ તો આપણે હાલો ભાઈ, આ કઈ જોયા વગર, ઓપ્શન જોયા વગર 39 ગુણ્યા 43 ગયા. આ કેટલા દાખલા અઘરા પૂછે છે. 9 ચોગુ 36 નો છગડો, 3 વધી 4 તેરી 12 13 14 15, 9 તેરી 27 નો સાતડો, 2 વધી 3 તેરી 9 ને 2 11, 7 અહીંયા 7 અહીંયા 6 ને 1677. પછી જોવા દે. ઓ યાર, જો પહેલો જ જવાબ આવી ગયો ને એમ હોય. પછી આમ કોલર ઊંચી કરી. અરે આ તો તમારી જેવા સિન્સિયર લોકોની વાત નથી. હવે મહેસૂલ તલાટીમાં આ લોકોએ અપૂર્ણાંક પૂછી નાખ્યા. આ શું છે? કઈ સમજાય છે? 3 સપ્તમાંશ, 5 નવમાંશ, 7 11અંશ, 4 સપ્તમાંશ, 4 નવમાંશ અને 4 11અંશ ની સરાસરી શોધો. તો સરાસરીનું સૂત્ર શું છે? આમાં તો ઓલું કઈ સૂત્ર પુત્ર લાગવા નથી, કારણ કે બધા વચ્ચે કઈ ગેપના કઈ ઠેકાણા જ નથી. અને ગેપના ઠેકાણા તો આપણને કઈ ખબર જ નથી પડતી. એટલે ઉપર શું કરવાનું? સરવાળો કરવા માંડો. અને ટોટલ સંખ્યા છે કેટલી? 6. 6 વડે ભાગી નાખવાનું. હવે સરવાળો સ્માર્ટ રીતે કરવાનો. હાવ હેલું છે. જ્યાં જ્યાં છેદમાં સરખી સંખ્યા હોય ને એનો સરવાળો કરો. કેવી મોજ પડે. જો ઉપર 7, નીચે 7. 7 વત્તા 7 તો બરાબર 1 જ આવી ગયું. વત્તા અહીંયા 9 ને અહીંયા 9, 5 ને 4 9, તો 9 ના છેદમાં 9 પાછો 1. મોજ પડી કે નહીં? અહીંયા 11 ને અહીંયા 11, 7 ને 4 11, તો 11 ના છેદમાં 11 11. જવાબ આવી ગયો 3 ના છેદમાં 6 એટલે 0.5. અથવા તો આપણને અહીંયા 1/2 આપ્યો એટલે 1/2. લ્યો, એટલે દાખલો જોઈને ગભરાઈને જ જવાનું. આમાં કઈ હોતું જ નથી. તમારે પહેલા જ જોઈ લેવાનું કે અહીંયા 2 છેદ સરખા છે, એનો એટલે એનો સરવાળો ઈઝીલી થઈ જાય. 7 7 સમજાઈશ ને? જેને કાંઈ ન આવડતું તો પાછું
કે આ કઈ રીતે 1 કરી નાખ્યું? આમ 3 સપ્તમાંશ વત્તા 4 સપ્તમાંશ કર્યું એટલે 4 ને 3 7 થઈ ગયું. છેદ સરખા હોય એટલે લસા કાઢવાની જરૂર નથી ને. 7 ના છેદમાં 7 એટલે 1 આવી ગયું કે નહીં? એમ બધામાં 1 1 1 આવે છે. 6 માંથી 3 1 પતી ગયું. હા, ધારો કે આવી રીતે નો સેટિંગ થતું હોય તો પછી સીધે સીધો સરવાળો કરવો પડે. સરવાળો કરવા માટે લસા કાઢવો પડે. એટલે તો આવા ભયાનક ઓપ્શન તમને આપ્યા. તમને એમ લાગે કે ભૂલમાં તમે કરી જ નાખો કે આવો જ કંઈક મોટો દાખલો જવાબ આવતો હશે. હાલો, ઘણા ઓવર સ્માર્ટ હોય ને તો આવા એકાદો ઓપ્શન આપ્યો ને, બાકી બધા એક એક આંકડામાં હોય તો એ મોટા આંકડા ને સીધા ટીક કરીને હાલતા થાય. એ કે આ જ જવાબ હોય ને યાર, ખબર જ હોય. આવડા મોટાનો જવાબ તો એવો જ આવે ને. ચાલો, મહેસૂલ તલાટીએ બહુ સરાસરી પૂછી છે. હા, જો આ હું જો કહેતો તો એ જ આવ્યું. પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય, આમાં કોઈ સૂત્ર ચાલશે નહીં. સરેરાશ કેટલી થાય? ચાલો, મેં હમણાં જ લખી હતી. પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કરો, ભાગ્યા 5 કરો એટલે સીધો જવાબ. ચાલો ફટાફટ કરો હમણાં. અને એ પોઈન્ટમાં જ આવે, સ્વાભાવિક છે. 3.6, 7.8, 3.4 કે 5.6? ડુ ફાસ્ટ. ચાલો, જવાબ આવે એટલે કહેજો. ચાલો, જવાબ આવે એટલે કહેજો. 5.6. ઓકે, સાચો. કારણ કે પહેલી પ્રાકૃતિક 2 ને, પછી 3, પછી 5. આનો સરવાળો 10 જ થઈ ગયો. આમનો મોઢે સરવાળો કરતા જવાનો. 10 પછી 7, આ 17. 17 પછી 11. 17 ને 11 કેટલા થાય? 27 ને 28 ને. 28 ભાગ્યા 5. હવે જો અહીં એક શોર્ટકટ. કોઈ પણ સંખ્યાને 5 વડે ભાગો એટલે એના ડબલ કરવાના અને પોઈન્ટ કાપવાનો. જો ખાસ યાદ રાખો, 28 ના ડબલ કેટલા થાય? 56. અને એક પોઈન્ટ કાપો એટલે જવાબ. આપણે 5 ના ગુણાકારની કીધી હતી ને, એવી રીતે 5 ના સરવાળાની પણ મેથડ છે. ખાલી ચાલુ છે કે નહીં જોવા માટે. સમજાઈ ગયું ને? હે, સરવાળો તો 28 જ છે ને. એ બંને શું આવ્યું? વધારે આવ્યું કઈ? હા, હરવાર જ કરવાનો. તો 5 ને 5 10, 10 ને 7 17, 17 ને 11 28. સરવાળો હરવાર જ કરતા જવાનો. એવું નહીં કે હું ભવ્ય 2 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 11 નિરાતે હું સરવાળો કરું. 2 ને 3 5, 5 ને 5 10, 10 ને 7 17, 17 ને 11 પાછું એ હું 17 ને 10 કરો, 17 ને 10 27 ને 1 કરો 28. અને આ શોર્ટકટ. કોઈ પણ સંખ્યાને 5 વડે ભાગો તો એના ડબલ કરવાના અને એક પોઈન્ટ કાપવાનો. ગમે એટલી મોટી સંખ્યા હોય આમાં થઈ જાય. 5 વડે ભાગાકારમાં એમાં બહુ મજા આવી જાય તમને. 32 14 ભાગ્યા 5 હોય તો કેટલી બધી વાર લાગે તમને. તો આમાં ડાયરેક્ટ ડબલ કરો. 32 ના ડબલ 64, 14 ના ડબલ 28. એક પોઈન્ટ કાપો એટલે સીધો જવાબ 642.8. લ્યો, કેટલું હેલું પડે. એટલે આની અંદર ઓલી શોર્ટકટે તમે યાદ રાખી તો જવાબ સીધો 5.6 આવી ગયો કે નહીં. બાકી તમારે 28 આવ્યા પછી તમે 5 વડે ભાગે. 55 25. પછી પાછા ખબર ન પડે ટોપાને કે 5 આવી ગયો એટલે બંધ કરી દેવાનું હોય. આ 5 એક જ સમજાય. 5 આવી ગયો એટલે પૂરું થઈ ગયું. તો એ ચાલુ જ રાખે. અહીંયા તો જોવાનું જ નથી. આ બાધા લીધી હોય ત્યાં જોવાની. તો 5 6 30. અચ્છા, હવે 5.6. ઓકે, હું પણ હવે આવ્યું. ચાલો, ગ્રામ પંચાયત મંત્રી બેકલોગ. બેકલોગ એટલે વણ પુરાયેલી જગ્યાઓ. કેટલીક જગ્યાઓ જે પહેલા ખાલી રહેતી હોય એને પાછી આગળની ભરતીમાં પાછી કન્ટિન્યુ કરવામાં આવે, એને બેકલોગ કહેવાય. આ તો હાવ પપ્પુ જેવો સવાલ લાગે છે. પહેલી 5 પ્રાકૃતિક બેકી સંખ્યાની સરાસરી લ્યો. મધ્યક એટલે સરાસરી હોય, યાદ રાખજો. મધ્યક એટલે સરાસરી. સરાસરી હંમેશા વચ્ચે હોય. પહેલી 5 જ કીધી. યસ. 2 4 6. 2 4 6. 6 વચ્ચે આવે કે નહીં? બસ પતી ગયું. કેટલું હેલું. તો જ બેકલોગ ભરાય ને. બાકી બેકલોગ ભરાતો નથી. બેકલોગ ને હમલોગ. કેટલીક કેટેગરીમાં જગ્યાઓ ભરાતી નથી. ખબર? આ વખતે કોન્સ્ટેબલની ભરતીમાં એસટી મહિલાઓ પૂરતી ન મળવાથી
એસટી મહિલાઓની જગ્યા પુરુષોને કન્વર્ટ કરી. ખબર છે? એક મેરિટમાં જોજો, મહિલાઓ સામે મેરિટ સામે એમ ડેશ કરેલો, એનું કોઈ લોઅર મેરિટ જ નથી. મતલબ એસટી ની કોઈ પણ મહિલા જેને ખાલી 80 માર્ક આવી ગયા, બેમાં 40-40%, એ બધા સિલેક્ટ થઈ ગયા છે, તોય પૂરતી મહિલાઓ મળી નથી. ખાલી નો રહે, એ મહિલાની ખાલી હોય ને તો એ પુરુષોને કન્વર્ટ કરવાની છે. ના, એ તો પછી ક્રાઇટેરિયા તો પહેલેથી નક્કી કર્યો, 40% તો આવવાના, 80 તો 80 માંથી 79 વાળાને થોડા લઈ લેવાના હોય. એ તો એમાં લખેલું છે પૂરતી મહિલાઓ ન મળે તો પુરુષોને, પણ એ એસટી માં જ નથી મળતી, બાકી તો બધામાં કઈ બાકી જ નથી રહેતું. જીપીએસસી કોઈ પણ પરીક્ષા હોય. ચાલો, આ બહુ સહેલું છે. ટેટ 2 માં પૂછાયેલો 2017 માં. 3 વડે નિશેષ ભાગી શકાય તેવી પ્રથમ 4 બેકી સંખ્યાઓની સરાસરી. જોજો, 3 વડે નિશેષ ભાગી શકાય એવી એટલે 3 ના ઘડિયામાં આવે એવી, અને એ પાછી બેકી જ છે. આમાં લોચા નો થાય. 3 નો ઘડિયો એક ધારો નથી બોલવાનો, બેકી સંખ્યા આવી જ બોલવાની. 3 એકુ 3 નહીં હાલે, કારણ કે એકી છે. 3 દુ 6, 3 તરી 9 નહીં, 3 ચોકુ 12, 3 પંચા 15 નહીં, 3 છક 18, 3 સત્તા 21 નહીં, 3 અઠા 24, બસ 4. આનો મધ્યક કયો તો? એક શીખવાડ્યું હતું કે જેટલો ગેપ હોય એના કરતા અડધું ઉમેર દેવાનું હોય આ બે ની વચ્ચે. કેટલાનો ગેપ છે આ બધા વચ્ચે? 6 નો. તો ઉમેરવાના કેટલા? 3. આ બે વચ્ચેની સંખ્યા છે કે નહીં, એમાં તમારે 3 ઉમેરવાના હોય. 12 માં 3 ઉમેરો એટલે 15. એટલે આપણો જવાબ છે 15. બાકી ઓલું સૂત્ર યાર, 6 પહેલી સંખ્યા વત્તા છેલ્લી સંખ્યા ભાગ્યા 2, આવું તમને ન આવડતું હોય તો હાવ હેલું. જો 30 ભાગ્યા 2 એટલે 15, એ આવી ગયું કે નહીં? આ તો આપણે આવું શીખ્યા હતા એટલે આવું કરાવ્યું. બાકી આવું તમને ત્યારે ન યાદ આવે તો આપણું બેઝિક સૂત્ર તો છે જ, પહેલી સંખ્યા છેલ્લી સંખ્યા ભાગ્યા 2, બસ એ કરી નાખવાનું. આ તમને કોમ્પ્લિકેટેડ લાગી જાય ક્યારેક, પણ આ શીખજો, કારણ કે આની ઉપરના દાખલા ઘણા બધા આવે છે. જેટલો ગેપ હોય એના કરતા અડધું ઉમેરવાનું, અડધું બાદ કરવાનું. ખબર છે ને? અત્યાર સુધી આપણે આ એવરેજ આપેલી હતી એના ઉપરથી આ લાવતા હતા. આ વખતે સંખ્યા આપી હતી એની ઉપરથી એવરેજ લાવ્યા, એટલે યાદ રાખજો, વાઇસ વર્સા. ચાલો, ઓકે. ટાઈપ 2, ટાઈપ બદલાઈ ગઈ. હવે આમાં થોડા ટાઈપનો સ્પેલિંગ ખોટો છે. ટાઈપ કોણે કર્યું? TYPE. ચાલો, 37 વિદ્યાર્થીઓનું સરેરાશ વજન કેટલું છે? 45 કિલો. તેમાં શિક્ષકનું વજન આપણે ઉમેરીએ તો સરાસરીમાં 1 કિલોનો વધારો થાય છે. તો શિક્ષકનું વજન કેટલું હશે? શિક્ષક જાડિયો હોવો જોઈએ ઓપ્શન જોતા, અને 80 કિલો ઉપર હોય એને ખરેખર જાડિયા જ કહેવાય. જો તમે એને પાતળા ગણતા હોય તો તમે કાં તો અમેરિકામાં રહ્યો છો, બરાબર. આ બાજુ આપણે લખીએ સંખ્યા અને આ બાજુ લખીએ સરાસરી. ચાલો, પહેલા કેટલી સંખ્યા હતી? 37, અને સરાસરી કેટલી હતી? 45 કિલો. કિલો લખવાની જરૂર નથી, સમજી ગયા હોય તો, બાકી લખી નાખો. હવે શિક્ષકનું વજન ઉમેરતા, મતલબ 37 ના લોકોમાંથી વધ્યા કેટલા? 38 થઈ ગયા ને. સરાસરી કેટલી થઈ? યસ, 1 કિલો વધી. 1 કિલો વધી એટલે 45 ની કેટલી થઈ? 46. યસ. હવે આમાં લાંબી રીત અને ટૂંકી રીત. લાંબી રીત કેવી છે? લોંગ કટ. લોકો શું કરે? 37 ગુણ્યા 45 કરે, પછી શું કરે? 38 ગુણ્યા 46 કરે, પછી 2 ની બાદબાકી કરે, એટલે શિક્ષકનું વજન આવી જાય. કારણ કે આમાં શિક્ષક નહોતા ને આમાં શિક્ષક છે એટલે આવી જાય ને. તો કેટલી વાર લાગે વિચારો તો? આટલો ગુણાકાર કરો અને 2 ની બાદબાકી કરો, કેટલી વાર લાગશે? વાર લાગશે ને. એટલે આવી રીતે આપણે નહીં કરીએ, કારણ કે આ લાંબી રીત છે. તો શોર્ટકટ આપણે એની જોઈએ. શોર્ટકટ શું છે? આ ખાલી 1 નો વધારો થતો હોય ને ત્યારે તો શોર્ટકટ એટલે આમ બવંડર મચા દે. આ 2 નો ખાલી સરવાળો કરો એટલે જવાબ આવી જાય. અને એમાં કમનો અંક 7 ને 6 13 નો તગડો. ગેમ ઓવર. એ કેમ થાય છે? એનું એક સૂત્ર જુઓ. શિક્ષકનું વજન બરાબર સરાસરીમાં વધારો વત્તા નવી સરાસરી. આ એક બરાબર યાદ રાખજો. જો તો સરાસરીમાં વધારો એટલે શિક્ષક આવ્યા પછી કેટલો સરાસરીમાં વધારો થયો? તો કે 1 નો વધારો થયો. પહેલા લોકો હતા કેટલા? 37. 37 લોકોનું વજન 1 કિલો વધ્યું એટલે 37 ગુણ્યા 1 વત્તા નવી સરાસરી. જૂની સરાસરી કઈ? એટલે 45. હવે શિક્ષક આવ્યા પછી કેટલા થયા? 46, એટલે વત્તા 46.
એટલે જો અહીંયા એક હોય ને તો એટલા માટે મેં કીધું કે એક હોય તો આ બેનો ખાલી સરવાળો જ કરવાનો છે. બસ સીધો આમાં તો એકમ નામથી જ થઈ ગયું 7 ને 6 13 એટલે છેલ્લે તગડો આવે એ જવાબ. બરાબર ને? ગેમ ઓવર. ચાલો અહીંયા જો 2 હોત ને તો 37 ગુણ્યા 2 વત્તા 46, પણ આટલા જાડિયા શિક્ષકો તો બહુ કહેવાય. પછી ત્યાં સુધી થોડુંક વધારે જ લાગે છે, કુછ જ્યાદા ही लगता है. પીડીએફ નું ફૂલ ફોર્મ ખબર છે? પેલા ઈ જાણો, પછી કયો કે પીડીએફ મોકલો. ખરેખર પૂછાય છે કોમ્પ્યુટરમાં. કોન્સ્ટેબલમાં પૂછાણું તો શું કરશો? રાસડા લેશો? પીડીએફ નું ફૂલ ફોર્મ તો આવડું જ જોઈએ ને આ જમાનામાં લોકોને. શું પ્રોવાઈડર? આ કઈ સર્વિસ પ્રોવાઈડર છે? પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. ડોક્યુમેન્ટનું એક ફોર્મેટ છે જેને પોર્ટેબલ કહેવાય, એટલે ગમે ત્યાં ખોલી શકે. પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ એટલે પીડીએફ. કાલે જેપીઈજી નું આખું ફૂલ ફોર્મ લખતા હોજો. ખબર ને ઇમેજ હોય એને શું કહેવાય? જેપીઈજી અને પીએનજી. આનું ફૂલ ફોર્મ યાદ રાખો, ગોતો, સર્ચ કરો ગૂગલમાં તો તરત કરશે. ચાલો તો હવે આ સમજાઈ ગયું ને? આમાં કઈ વાંધો નથી ને દાખલામાં? સમગ્ર દાખલામાં કઈ વાંધો નથી ને? તો આપણે આના જેવો બીજો દાખલામાં જઈએ. જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ. જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ. ગ્રુપ છે આખું, કેવું પડે. ચાલો હવે આ બાજુ આવી જાવ. ફૂલ ફોર્મ માંથી એક ક્રિકેટર ની 13 મેચોની સરાસરી 73 છે. 73 રન છે, રન. એટલે ટૂંકમાં 13 મેચોમાં એને સરાસરી 73 ની આશરેથી એને રન ફટકાર્યા છે. જો એમાં 4 રનનો વધારો કરવો હોય તો તેને પોતાની 14મી મેચમાં કેટલા રન કરવા પડે? આ શિક્ષક જેવું જ છે ને. લખી નાખો કે આ બાજુ મેચની સંખ્યા અને આ બાજુ સરાસરી. પહેલી કેટલી મેચ હતી? 13, અને એની સરાસરી કેટલી છે? 73. હવે 14મી મેચમાં કેટલા રન કરવાના છે? પણ 14મી મેચમાં સરાસરી કેટલી વધારવી છે? 4. એટલે આમાં તમે 4 વધારી દો, 73 માં 4 ઉમેરી દો એટલે 77 કરવી છે. સરાસરી કેટલી કરવી છે? 77. બસ આપણે આપણું સૂત્ર યાદ કરો. શું લખાયું હતું? ઓલામાં એમ લખાયું હતું કે શિક્ષકનું વજન, આમાં 14મી મેચના રન. ટૂંકમાં અહીંયા જે આવે ને એનું આપણે ફાઇન્ડ કરવાનું આવે, યાદ રાખજો. 14મી મેચના રન બરાબર સરાસરીમાં વધારો એટલે 13 ગુણ્યા આપણે અહીંયા 4 કરવાનું છે. 4 નો વધારો છે. 13 ગુણ્યા 4 વત્તા નવી સરાસરી કઈ છે? 77. 52 વત્તા 77 એટલે છેલ્લે બગડો આવે. નહીં એટલે સોરી, 52 વત્તા 77 ને 9 છેલ્લે આવે. ઓકે સોરી, 129. 7 ને 2 9. ચાલો તો આમાં કઈ વાંધો છે? સિમ્પલ જ છે. ઓલું જે સૂત્ર હતું ઈ જ છે. 14મી મેચના રન બરાબર એવરેજમાં વધારો. અહીંયા 4 છે એટલે 13 ગુણ્યા 4 કર્યું. એક હોય તો સીધે સીધું 13 વત્તા 77 થી જવાબ આપી જાય. 9:30. પોણા 10. ચાલો આમાં કોઈને કઈ ડાઉટ છે? ઘણી વાર એવું પૂછશે કે આ બાજુનું સ્ટેપ આપી દીધું હોય ને સરાસરી ફાઇન્ડ કરવાનું આવશે. ચાલો પહેલા જેવો દાખલો છે, કરો. 39 વિદ્યાર્થીની સરાસરી ઉંમર 15 વર્ષ છે. એટલે આ બાજુ આપણે 39 લખવાના અને આ બાજુ 15 વર્ષ લખવાનું. શિક્ષકની ઉંમર ઉમેરતા સરાસરીમાં 3 મહિનાનો વધારો થયો. જો આમાં એક લોચો થઈ ગયો. અત્યાર સુધી વર્ષ જ આપતા હતા, હવે મહિના આપી દીધા. એટલે શું કરવું પડશે? કાં તો આ બધાને તમે મહિનામાં ફેરવો, એટલે આ 15 વર્ષને મહિનામાં ફેરવો, અથવા તો આ 3 મહિનાને વર્ષમાં ફેરવો. 2 માંથી એક કરો. 3 મહિનાને વર્ષમાં ફેરવો એટલે 3 ભાગ્યા 12 વર્ષ થાય ને. 3 ભાગ્યા 12 એટલે 1/4 થાય ને. 1/4 એટલે 0.25. આવું આવડતું હોય તો વર્ષમાં ફેરવો, આવું ન આવડતું હોય
તો વર્ષને મહિનામાં ફેરવવા માટે 12 વડે ગુણવું પડે, ખબર છે ને? તો એવી રીતે કરો. એટલે 39 લોકોની સરાસરી હતી 180 મહિના. પછી છેલ્લે પાછું 12 વડે ભાગવું પડશે, કારણ કે ઓપ્શન કેવા આપ્યા છે? વર્ષમાં. શિક્ષકની ઉંમર ઉમેરી એટલે 40 લોકો થયા, 3 મહિના વધી ગયા. અહીંયા મહિના છે એટલે આપણે અહીંયા 3 ના 3 જ દેખાડવાના, બાકી અહીંયા 0.25 દેખાડવા પડે જો વર્ષ લીધું હોત તો. આ 183 થઈ જાય. ચાલો હવે આપણે જેમ કરતા તેમ કરી નાખો. ચાલો 39 ગુણ્યા 3 વત્તા 183, પણ છેલ્લે પાછું 12 વડે ભાગવું પડશે. ચાલો જવાબ આવે એટલે કહેજો. ત્યાં સુધી હું પાણી પી લઉં. 300 આવ્યો ને? 300 મહિના. દરેક ઘડિયા 12 સુધી આવડતા હોય તો 25 12 300 સીધું જ હતું. પણ વર્ષમાં કર્યું હોત તો આમાં કેટલીક વાર લાગી? વર્ષમાં જો કે તમારે પાછા ગુણાકારમાં લોચા પડે. ત્યાં ગુણાકાર તમે કરી નો કે પાછા ડખા છે, એટલે 0.25 ગુણાકાર ન કરી શકે ને. ચાલો 39 ગુણ્યા 3 કેમ કર્યું એ મને કહો તો. આખે આખો ગુણાકાર કર્યો રીતસરનો. આવું ન કરે ને 40 તેરી કરાય. 40 તેરી 120, એમાંથી 3 બાદ કરો એટલે સીધા 117. આમ કરવાનું હોય. અને આનો સરવાળો કર્યો છે ને પાછો રીતસરનો. 83 વત્તા 17 એટલે 100 થઈ ગયા. અને 100 ને 100 200 ને 200 ને 100 300. 300 ને 12 વડે ભાગો એટલે 25 વર્ષ. કારણ કે 300 મહિનાનો શિક્ષક આવ્યો. 300 મહિના એટલે કેટલા વર્ષ? એને 12 વડે ભાગો એટલે 25. સમજાય છે? વર્ષમાં શું થાય ખબર? વર્ષમાં થોડી ગણતરી તમને કેવરાવે. અરે બધી ગણતરી કરવી જોઈએ. 39 એટલે 15 છે ને? 40 એટલે અહીંયા મેં કર્યું ને, વર્ષ કેટલા થાય? 0.25. 0.25 નો વધારો એટલે 15.25 નવી સરાસરી. બરાબર ને? હવે આપણે શું કરે? આમાં તે કંઈક ટ્રીક લગાડવાની ને. 39 ગુણ્યા 0.25 વત્તા 15.25 કરો તો એમાં ટ્રીક શું છે કે અહીંયા 40 લઈ લેવાના. 40 ગુણ્યા 0.25 કરો ને, 0.25 એટલે ચોથો ભાગ છે સીધો, એટલે 10 આવી ગયા. ખરેખર ગુણવાના હતા 40 અને આપણે 39. આપણે કેટલા વડે ગુણ્યા? 40 ગુણ્યા. એટલે એકવાર 0.25 માંથી ખેંચી લેવાના. ખેંચતા જો આવડે 9.75 અને આ 15.25. 75 ને 25 એટલે 1 થઈ ગયો. 15 ને 9 24 થઈ ગયા. 24 ને 1 ઓલો થઈ ગયો એ 25. આવું બધું આવડવું જોઈએ. 39 ગુણ્યા 25 કરો તો તમે આમ ગાંડાની જેમ મંડાઈ પડે પાછા. પણ 39 ગુણ્યા 0.25 નો મતલબ એવો થાય કે 39 ને 4 વડે ભાગી નાખવાના હતા તોય થઈ જાય. અને આમાં એક બીજી શોર્ટકટ કરવાની, 36 વત્તા 3. આને 4 વડે ભાગો, આને 4 વડે ભાગો. જો તો આ કેટલા થાય? 4 ને 36 9. અને આ ખબર હોવી જોઈએ 3/4 એટલે 75%. એને લખાય 0.75 એટલે સીધું 9.75. આવી બધી ગણતરીઓ આવડવી જોઈએ સાદરૂપ આપોમાં, તો મજા આવે. ચાલો હજી કઈ અઘરું નથી લાગતું ને? હજી જો આમાં આ તો હેલું જ છે. ગ્રામ છે તો ગ્રામ તો માં ક્યાં વાંધો છે? આ કાં તો એને કિલોમાં ફેરવો. 0.4. 400 ગ્રામ ને કિલોમાં કેમ ફેરવો? ભાઈ 1000 કરો એટલે 0.4 જ થાય ને. અથવા બધાને ગ્રામમાં ફેરવું, માથાનો દુખાવો થઈ જાય. 35 કિલો એટલે 35,000 ગ્રામ. 400 ગ્રામ નવી સરાસરી 35,400 ગ્રામ. છેલ્લે બધા આમ તો ઈ હેલું જ છે. છેલ્લે 3 મીંડા કાઢી નાખો. કરો તો 24 ના 35 અને શિક્ષક આવ્યા એટલે 400 ગ્રામ વધ્યું. 400 ગ્રામ વધ્યું એટલે 0.4 કિલો વધ્યું એટલે 35.4 થયું. બસ જેમ કરતા એમ કરી નાખો. ગ્રામમાં રાખો તો કઈ વાંધો નથી, તો 35,000 ગ્રામ લેવા પડે.
ચલો 24 ગુણ્યા 0.4 કરશો એટલે 24 ચોકું 96, 9.6 થશે વત્તા 35.4 એટલે 35 વત્તા 10 થશે. ઓલું 1 થઈ જાય ને એટલે 35 10 45. યસ 45. આઈ થિંક પેપરનું સોલ્યુશન આની ઉપર જ કરાવીએ કેમ? આ આખું પેપર આમાં મૂકી દેવાનું તો બધા દેખાય તો ખરું કે ઓકે. આમાં તો આપણે આવી જાય છે 45. હા હેલું જ છે ને આમાં. એટલે ઉપર આની પહેલા જેવી ગણતરી નથી. 24 ગુણ્યા 0.4 વત્તા 35.4 એટલે 24 ચોકું 96 થાય ને, પણ 9.6 વત્તા 35.4 આ 6 ને 4 મળીને 1 થઈ જાય. એટલે તમારે શું કરવાનું? 35 માં સીધું 10 ઉમેરી દેવાનું એટલે સીધું 45. આવું કર્યું? આવું કેટલાય કર્યું? સાચું કેજો. આવું સાચું કર્યું ને? આવું કરવું પડે. આવું આનામાંથી જ છુટકારો આપણે લેવાનો છે. એવી ગણિતની પ્રેક્ટિસ કરવાની છે. આ 6 4 10 નો થઈ ગયા એને એક કામ કરી નાખવાનું. પછી 35 માં 9 ની 1 વધી ગયો એટલે 35 માં 10 ઉમેરી દો એટલે સીધા 45. 24 ગુણ્યા 0.4 કર્યું એ રીતસરનું કર્યું, કારણ કે 24 નો ઘડિયો નતો આવડતો. એ 12 નો ઘડિયો આવડતો હોય તો ન આવડે. 12 ચોક 48, 48 ના ડબલ કરવાના 96. પણ ઘણાને તો 48 ના ડબલ કરવા માટે આમ કરવું પડે 48 48 8 8 16 કેટલીક વસ્તુ તો યાર આખો દિવસ ગણિતમય રહેવાનું. મતલબ તમે આંકડા જુઓ ને, આંકડાના સરવાળા કરતા જવાના. ગમે ત્યાં આંકડા દેખાય ને સરવાળા કરવા માંડવાના તો થોડી મજા આવશે. બાકી તો તમને આમ ગણિત આમ બોર લાગશે. લાલુ અને માયાવતી ની સરાસરી ઉંમર ઓળખો છો બંને મહાનુભાવોને? લાલુ પ્રસાદ યાદવ જે બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા, રાષ્ટ્રીય જનતા દળ પાર્ટીના નેતા, અને માયાવતી તો અત્યારે ઉત્તર પ્રદેશમાં છે. હમણાં શાસનમાં નથી પણ પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. આ બે લોકો છે ને, બેની સરાસરી ઉંમર કેટલી છે? 75 વર્ષ. પણ જોકે આપણે એ વ્યક્તિની વાત નથી કરતા. આપણે ઘણાને આપણે માયા લખી નાખીએ અને અહીંયા ખાલી લાલુ. આપણો લાલો. અચ્છા હા, મમતા દીદી. એ પાછું દીદી કાઢી નાખીએ. ઘણાને પ્રોબ્લેમ હોય એટલે. ચાલો, લાલો અને માયાની સરાસરી ઉંમર કેટલી છે? 75 વર્ષ. મતલબ બે લોકો થયા ને, બેની સરાસરી કેટલી? 75. તેમાં મમતાની ઉંમર ઉમેરતા સરાસરી એટલે 3 લોકો થઈ ગયા. સરાસરીમાં પહેલી વાર ઘટાડો થયો. જો 5 વર્ષનો જો ઘટાડો થાય એટલે માઇનસ લેવાનું. ઘટાડો થાય ને એટલે અહીંયા માઇનસ લેવાનું. 75 ઓછા 5 એટલે 70. અહીંયા તો પ્લસ જ રાખવાનું. બસ જેમ કરતા હતા એમ. મમતા બેનની ઉંમર કેટલી? તો મમતાની ઉંમર બરાબર શું કરવાનું? 2 ગુણ્યા -5. માઇનસ એટલે માઇનસ જ રાખવાનું. 2 ગુણ્યા -5 10 ઘટી જાય વત્તા 70. બાકી સૂત્ર તો એમ જ છે, પણ -10 વત્તા 70 એટલે 60 વર્ષ થઈ જાય. એક જવાબ નથી તો આ બધા ખોટા છે. 61 ની જગ્યાએ આપણે 60 કરી નાખશું, અથવા ઈ લઈ લો એક. બધા જવાબ ખોટા છે. 61 ની જગ્યાએ 60 છે. એટલે એવો કોન્ફિડન્સ હોવો જોઈએ કે જવાબમાં એકે ઓપ્શન ન હોય તો ઈ લોકો ખોટા છે, આપણે તો સાચા જ છીએ. કારણ કે આપણે તો પ્રોપર પ્લાનિંગ થી ચાલીએ છીએ. તો કોઈ એવું તમને કહે ને તમે ઓવર કોન્ફિડન્સ છો, તો તમારે એમ કહેવાનું આનું ઊંધું કરો તો CO કાર્બન મોનોક્સાઇડ થાય. કાર્બન મોનોક્સાઇડ થવું એની કરતા તો ઓછી થવું સારું કે નહીં? કાર્બન મોનોક્સાઇડ કેટલો ખતરનાક ગેસ છે. CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ, ખબર છે ને? તો બસ. ને CO એટલે કાર્બન મોનોક્સાઇડ. એ બહુ ડેન્જર છે. ચાલો, વિજ્ઞાન બહુ પૂછવાનું છો. તત્વોના નામ ને સંજ્ઞા. 8 9 10 બધાને એવું કઈ એમ ન હોય કે 9 10 જ. ગમે નું પૂછીએ કે વિજ્ઞાન એટલે વિજ્ઞાન જનરલ. એટલે તો આપણે છઠ્ઠા ધોરણ થી લીધું છે ને વિજ્ઞાન. 6 થી 10 નું ગમે પૂછે. એટલે પહેલા તો GCRT કરવાની. NCERT ની પછી વાત. NCERT મોટા ભાગનું આવે, GCRT માં આવી જ જાય છે. પછી ટાઈમ રહેતો પાછું આપણે
એનસીઆરટી કરશું. ચાલો આ હા વેલો છે, ગણી નાખો ચાલો ફટાફટ. 10મી મેચ, જો આમાં થોડોક લોચો જો અલગ છે. 10મી મેચની સરાસરી આપી જ નથી. અમુક રન એટલે હું એક્સ લઈ લ્યો. 10 મેચ સુધીની એની સરાસરી એક્સ રન હતી. 11મી મેચમાં 108 રન કરે છે. આપણે જે ગોતતા હતા ને એ આપી દીધું છે. આ બાજુનું સ્ટેપ આપણે આવું સૂત્ર હોય ને, 11મી મેચના રન બરાબર આવું ગોતતા ને આપણે, સરાસરીમાં વધારો વત્તા નવી સરાસરી. તો આ બાજુનું સ્ટેપ આપી દીધું છે. હવે કરો તો એને 6 રનનો વધારો કરવો છે. એટલે એક્સમાં 6 રનનો વધારો કરવો હોય તો નવી સરાસરી કેટલી થાય? એક્સ પ્લસ 6 રન. તો 11મી મેચ પછીની તેની સરાસરી કેટલી? 11મી મેચ પૂરી થાય પછી સરાસરી કેટલી થાય? એટલે આ ગોતવાની છે નવી સરાસરી. ચાલો 11મી મેચના રન કેટલા છે આપી દીધા છે, 108. અહીંયા લખીએ 108. સરાસરીમાં વધારો એટલે 10 ગુણ્યા 6. 6 વધારો કર્યો ને, 10 ગુણ્યા 6 એટલે 60 કરી નાખીએ. નવી સરાસરી એક્સ વત્તા 6. આપણે એક્સ નથી ગોતવાનું, એક્સ વત્તા 6 જ ગોતવાનું છે, કારણ કે નવી સરાસરી છે. તો બસ એક્સ વત્તા 6 બરાબર 108 માંથી 6 60 બાદ કરો, છેલ્લે આઠડો આવે. ખબર જ હોય ને 8 માંથી 0 જાય એટલે 8 છેલ્લે આઠડો આવે. કેટલા આવશે? 48 રન. લ્યો, આ અલગ દાખલો છે. આ બાજુનું સ્ટેપ આપેલું હતું. અત્યાર સુધી આપણે આ બાજુ સ્ટેપ ગોતતા હતા, એ ઓલરેડી આપેલું છે. બરાબર. આઈ થિંક કલાક થવા આવ્યો છે. કેમ હજી કલાક પૂરી કરીએ આપણે? આ ટાઈપ તો પૂરી કરી નાખીએ. છઠ્ઠી ટાઈપ છે ને, એટલે બીજી ટાઈપમાં છઠ્ઠો દાખલો. ચલો, આમાં કઈ વાંધો છે કોઈને? થોડો બધાથી અલગ દાખલો છે. અત્યાર સુધી જે 5 દાખલા ગણ્યા એના કરતા આ બાજુનું સ્ટેપ આપેલું હતું, આ બાજુનું સ્ટેપ આપણે ગોતવાનું છે. અહીં એક્સ પૂછે તો 6 બાદ કરી નાખવાના. સમજાઈશ ને? 10મી મેચ પછીની સરાસરી પૂછી હોય તો 42. સમજાય છે? ગમે એ પૂછીએ કે શું પૂછ્યું છે એના ઉપરથી જવાબ આપવાનો. હમણાં કીધું છે ને, 11મી મેચ પછીની જ કીધી છે એટલે એક્સ વત્તા 6 આવે. પણ 10મી મેચ પછીની કીધી હોય તો એક્સ આવે. ઓકે, મારા ખ્યાલ મુજબ ટાઈપ પૂરી કે બાકી છે? જો આ એના જેવી જ છે, સેમ દાખલો, કોપી. 17મી મેચમાં 87 રન કર્યા, એના કારણે 3 રન સરાસરી વધી ગઈ. એનો મતલબ કે પહેલા 16 મેચ રમ્યો ને ત્યાં સુધી એની સરાસરી એક્સ રન હતી. 17મી મેચમાં 3 સરાસરી વધી ગઈ એટલે એક્સ વત્તા 3 થઈ. તો 17મી મેચમાં 17મી મેચ પછી એટલે આ સરાસરી એક્સ વત્તા 3 ગોતવાની છે. 17મી મેચના રન તો આપ્યા છે અગાઉના દાખલામાં જેમ 11માં આપ્યા હતા એમ. 17મી મેચના રન બરાબર કરી નાખો. ચાલો, સરાસરીમાં વધારો વત્તા નવી સરાસરી. ચાલો, સાવ સહેલું છે ઓલા કરતા તો. યાર પાણી હોય લોચા કરસ. એક પાણી. ચલો, આવે છે કઈ જવાબ? સોળ તેરી 48 બરાબર ને? અહીંયા 48 વત્તા એક્સ વત્તા 3 અને આ બાજુ છે 87. 87, યસ. ઓકે, એક્સ વત્તા 3 બરાબર 87 માંથી તમે 48 બાદ કરો એટલે કેટલા આવશે? 39. 9 ને 8 17, 39. પણ જો 16મી મેચ પછી પૂછ્યું તો 36 આવે. ઓપ્શનમાં 2 આપેલું છે, 36 અને 39. પણ આપણને તો 17મી મેચ પછીની પૂછી છે એટલે એક્સ વત્તા 3 આપણે ફાઇન્ડ કરવાની છે. બરાબર. આઈ થિંક આ છેલ્લો દાખલો હશે આ ટાઈપનો. જોઈએ. હજી કેટલાક છે? તલાટી આવી ગઈ પાછળ. ઓહો, 30. ઓહો, 10. ઓહો, 11. અરે 12. આ તો ઓલા જેવું છે. જીપીએસસી આવી ગયું. ઓહો, જપના દાખલા. હાલો ફટાફટ ઉડાડો.
હોકી ટીમના 20 ખેલાડીઓની સરાસરી ઉંમર 19 છે. 20 ની 19. મેનેજરની ઉંમર ઉમેરવામાં આવે એટલે 21 ની સરાસરી કેટલી થઈ ગઈ? 20. એટલે આ તો કેટલું હેલું, એક જ સરાસરી વધતી હોય તો 20 + 20 440. 20 × 20 નથી કરવાનું. આ તો સૌથી પહેલો દાખલો જ છે ને, એકની સરાસરી વધે છે યાર. 20 ની 19 હતી, મેનેજરની ઉંમર ઉમેરી એટલે સરાસરી 20 થઈ ગઈ, એટલે એક વધી કે નહીં? એક વધતી હોય ત્યારે ડાયરેક્ટ 20 + 20 ચાલે. કારણ કે આપણે શું કરીએ, 20 × 20 + 20, એવું બધું કઈ કરાય નહીં. એટલે આ આપણા માટે પપ્પુ દાખલો થઈ ગયો છે. ચાલો, એક 30 વિદ્યાર્થીની સરાસરી ઉંમર 16 છે. શિક્ષકની વજન ઉમેરી એટલે 31 લોકો થઈ ગયા ને. સરાસરીમાં 1 વર્ષ લ્યો. આ પપ્પુ નીકળ્યો યાર. 1 વર્ષ હોય ત્યારે કાંઈ કરવાનું, 30 + 17 એટલે 47 જવાબ. અચ્છા, આ બધા છેલ્લે પપ્પુ મૂક્યા છે, કોન્ફિડન્સ વધે ને એટલે. ટીચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ ટાટ 11-12 ના લોકો માટે, 9, 10, 11, 12 હાયર સેકન્ડરી હાયર સેકન્ડરી. યસ, આ થોડું કંઈક અલગ છે, એવું નથી લાગતું? આ ટાઈપ જ આમ તો આખી અલગ છે. 5 સંખ્યાની સરાસરી 9, એટલે 5 એ 5 નો ટોટલ મારવું હોય તો સીધું 9 × 5 = 45 કરી દેવાનું. 5 સંખ્યાનો ટોટલ કેટલો? 45. એ 5 માંથી 3 ની સરાસરી કેટલી છે? 7. તો 3 + 7 = 21. સમજાણું ને? 5 × 9 કર્યું એટલે 5 સંખ્યાનો ટોટલ સરવાળો 45 આવી ગયો. આ લખવું પડશે, ટોટલ સરવાળો. આમ વાંચતા જાવ, લખતા જાવ, અને એમાંથી 3 નો ટોટલ સરવાળો કેટલો? 3 + 7 = 21. ચાલો, હવે કીધું છે બાકીના બેની સરાસરી ગોતો. તો અન્ય બે સંખ્યાની સરાસરી કેટલી? તો અન્ય બે બાકી રહીને આ બેની બાદબાકી કરો એટલે અન્ય બેનો સરવાળો આવે કે નહીં? આમાં 5 નો સરવાળો હતો, એમાંથી 3 નો સરવાળો બાદ કરીએ તો 2 નો સરવાળો આવે કે નહીં? એ જે સરવાળો આવે એને 2 વડે ભાગી નાખવાનો, કારણ કે સરાસરી કીધી છે. 24 ને 2 વડે ભાગો એટલે કેટલા થાય? 12. તો 12. સમજાણું? ફરીથી, 5 સંખ્યાની સરાસરી 9 છે, એટલે 5 સંખ્યાનો ટોટલ 45 થયો. એમાંથી 3 સંખ્યાનો ટોટલ 21 થયો. 3 + 7 = 21. હવે બાકીની બે ની સરાસરી કીધી. જો સરવાળો કીધો તો આ બે ની બાદબાકી એટલે 24. પણ સરાસરી કીધી છે, સરાસરી એટલે પાછું 2 વડે ભાગવું પડે ને. 24 × 2 એટલે 12. બહુ સહેલો દાખલો, વર્ષો પહેલા પૂછાઈ ગયો. ગાંધીનગર મ્યુ ક્લાર્ક એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન. ચાલો, સરકારી શાળા. ઓહો, હાઈકોર્ટ જુનિયર ક્લાર્ક. સરકારી શાળાના ધોરણ 9 ની 24 વિદ્યાર્થીનીઓ અને વર્ગના શિક્ષિકાની ઉંમર 15 વર્ષ છે. એટલે સરેરાશ હશે, સરેરાશ ઉંમર એટલે 24 વિદ્યાર્થીનીઓ અને એક શિક્ષિકા, એટલે 25 લોકો થયા ને. 25 લોકોની સરાસરી અહીંયા યાદ રાખજો કે સરાસરી કેટલી છે? 15. જો વર્ગ શિક્ષિકાની ઉંમર બાદ કરી નાખીએ, જો પહેલી વાર કાઢીએ છીએ એટલે 25 ના ઘટીને 24 થઈ જાય ને, તો સરાસરીમાં 1 વર્ષનો ઘટાડો થાય છે. સરાસરીમાં 1 જ વર્ષનો ઘટાડો થાય. સરાસરીમાં 1 વર્ષનો ઘટાડો થાય એટલે 14 વર્ષ. તો શિક્ષિકાની ઉંમર કેટલી? જો અહીંયા એક લોચો છે, બે બાજુ ઘટતા હોય ને, અહીંયા ઘટે. અહીંયા પહેલી વાર ઘટ્યા. અત્યાર સુધી આપણે અહીંયા ઘટતા હતા, અહીંયા તો પહેલી વાર ઘટ્યા ને. ત્યારે કદાચ શોર્ટકટ આપણી કામ નથી લાગતી, આપણે ડાયરેક્ટ લાંબી રીતે કરીએ. 25 × 15 કેટલા થાય? 25 × 15, 25 × 10 કરો 250, 25 × 5 125, 250 માં 125 ઉમેરો એટલે કેટલા થાય? 375 ને. ઓલી આપણી શોર્ટકટ હતી, જયારે 5 5 હોય, બે ની વચ્ચે 10 નો ગેપ હોય, ત્યારે છેલ્લા બે આંકડા 75 આવે. કેમ ભૂલાઈ ગયું? ચાલો, હવે 24 × 14 કેટલા કરવા? એ મોઢે કેમ કરું? 24 × 10 કરો એટલે 240 ને 24 × 4 = 96. આમાં 96 ઉમેરી દો એટલે કેટલા થાય? 336. બસ આ બે ની બાદબાકી એટલે શિક્ષિકાની ઉંમર 375. પછી ઓલી રીતે જોઈએ થાય કે નહીં. 375 માંથી 336 બાદ કરો એટલે શિક્ષિકાની ઉંમર આવી જાય 6 ને 5 11. ઓહ, આમાં તો કેવા આપ્યા બધા? 39 આવશે. 39 જ આવે ને. 39 વર્ષ. ઓલી રીતે થાય કે નહીં? -25 એમાં થઈ જાય, પણ આપણે છે ને એમાં માઇનસ, જો ઈ રીતે થઈ જાય આપણી શોર્ટકટ થી, પણ એમાં માઇનસ નહીં રાખવાનું. કેમ? બે બાજુ જયારે માઇનસ માઇનસ હોય ને, ત્યારે અહીંયા માઇનસ નથી રાખવાનું. તો સીધું આપણી શોર્ટકટ કેમ હતી? 25 × 25 + 14 આવી ગયું ને સીધું. 25 × 25 + 14 એટલે 25 + 14 = 39. તો આ રીતે થઈ જ જાય છે.
પણ યાદ એવું રાખવાનું કે બે બાજુ જો માઇનસ માઇનસ થતું હોય તો આને માઇનસ લેવાનું નહીં, પ્લસ જ કરવાનું. હા, કાં તો પછી બધાને માઇનસ જ રાખવાનું. 25 ઓછા 1 એટલે -25, આને માઇનસ રાખો એટલે -14 એટલે -39. માઇનસમાં તો હોય નહીં, પ્લસમાં હોય. ટૂંકમાં લાંબી રીત કરવાની જરૂર નથી. યાદ રાખો કે બે બાજુ માઇનસ હોય તો માઇનસ લેવાનું નહીં, તો એ શોર્ટકટમાં થઈ જ જાય છે. બરાબર. 39. હવે જીપીએસસી નો દાખલો છે, ડેન્જર હોઈ શકે છે. 2017. બાપરે. 10 મેચની સરાસરી 3.6 રન છે. એટલે શું? 10 ની અચ્છા ઓવર લાગે છે. 10 ઓવરની સરેરાશ એટલે એક ઓવરમાં 3.6 રન આપ્યા એમ એવરેજ. જો કુલ 148 રન બનાવવાના હોય કે બનાવ્યા છે, તો પછીની 10 ઓવરમાં સરેરાશ કેટલા રન બનાવવા પડે? એવું કેવું 10 ઓવરની સરેરાશ 3.6 છે, આ બનાવ્યા છે, તો આ કેટલા બનાવ્યા હોય? ખાલી 36 જ બનાવ્યા હોય એવું થાય ને? એવું થયું ને કે ક્રિકેટ મેચમાં પ્રથમ 10 ઓવરની સરેરાશ છે એટલે 10 ઓવરમાં 36 રન જ બન્યા છે. હવે એવું કીધું છે કે કુલ રન 148 આપણે બનાવવા છે. મતલબ આમાંથી તમે 148 બાદ કરો તો તમને ખબર પડે કે હવે કેટલા બાકી રહ્યા. 112 બાકી રહ્યા. 112 બાકી રહ્યા. ઈ કેટલા ઓવરમાં બનાવવા? 10 માં જ બનાવી નાખવા. તો એની સરાસરી કેટલી? તો 112 ભાગ્યા 10 કરી નાખવાનું એટલે જવાબ છે 11.2. લ્યો, પહેલો છે. ખાલી સમજવામાં થોડીક વાર લાગે છે, કારણ કે પહેલી 10 ઓવરમાં એને 36 રન કર્યા, બાકીની 10 ઓવરમાં બાકીના ટોટલ 112 કરી નાખવાના. એટલે 112 ભાગ્યા 10 કરો એટલે જવાબ આવી જાય. એની પ્રોબ્લેમ? ચાલો છેલ્લી કરી નાખો એટલે આ કામ. હા, બે આ પણ જીપીએસસી નો જ છે દાખલો. 25 દાવની સરાસરી 40 છે અને એક વધારાનો દાવ રૂમમાંથી તેની સરાસરી પપ્પુ જેવો પૂછ્યો. 25 ની સરાસરી કેટલી છે? 40. એક વધારાનો દાવ એટલે 26 દાવ રમ્યો ત્યારે એની સરાસરી 43 એટલે 3 નો વધારો થયો. તો વધારાના દાવમાં કેટલા રન કર્યા? લ્યો, 25 તેરી 75 વત્તા 43. એવું જ કરીએ ને આપણે. 25 તેરી 75 વત્તા 43. છેલ્લે શું આવે? આંઠડો. આંઠડા વાળા 2 છે પાછા. 75 માં 43 ઉમેરો એટલે 100 ઉપર તો વ્યાજ જાય ને યાર. કોમન સેન્સ. સાબુ. કોમન સેન્સમાં બધા મને કોસે. ચાલો, તો આપણે આ ટાઈપની ગેમ ઓવર કરી છે. ટાઈપ 3 આપણે આવતીકાલે રાખશું. ત્યાં સુધી 10 ટાઈપ હશે. ત્યાં સુધી આપણે વિરામ લઈએ. જય હિન્દ.